નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ વિષયના આજના આ વિડિયો લેક્ચરની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. છેલ્લા વિડિયો લેક્ચરની અંદર આપણે કોણોના તંત્ર અને ચાર્જ ગતિ, બરાબર, એની અંદર આપણે કોણોના તંત્રનું રેખીય વેગમાન અને એના આધારે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ જોયો, બરાબર. અને ત્યારબાદ આપણે સદિશોના ગુણધર્મો, સદિશોના સદિશ ગુણાકાર, એના કેટલાક ગુણધર્મો, કઈ રીતે સદિશ ગુણાકાર થઈ શકે, બરાબર, એ સદિશ ગુણાકારની આપણે માહિતી છે એ મેળવી. એના ઉપર આધારિત એક આપણે ઉદાહરણ આપ્યું છે, બરાબર. તે ઉદાહરણ જોઈએ અને ત્યારબાદ આગળની આપણે થિયરી અથવા તો આગળનો ટોપિક છે આપણે જોઈએ. તો બે સદિશોના અદિશ અને સદિશ ગુણાકાર શોધો, બરાબર. ઉદાહરણ નંબર 7.4. તો આપણે બે સદિશો આપ્યા છે તમને, બરાબર. એનો આપણે અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર બે ગુણાકાર કરવાનો છે. આમ ગણીએ તો આગળ આપણે ચોથું ચેપ્ટર ભણી ગયા, બરાબર. એનો જ આ એક દાખલો છે. તો તમે જાતે પણ આ દાખલો છે સોલ્વ કરી શકો. સૌપ્રથમ આપણે અદિશ ગુણાકાર કરીએ, બરાબર, એટલે કે ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર. અહીં બે સદિશો, એ સદિશ અને બી સદિશ, બંને સદિશો આપણે આપી દીધા છે. અદિશ ગુણાકાર એટલે ડોટ આવશે, તો એ ડોટ બી આપણે કરવાનું છે, બરાબર. એ એટલે કેટલા આપ્યા છે? તો 3i8 4j 5k. એનો ડોટ ગુણાકાર આપણે કોની સાથે કરવાનો છે? તો -2i8 j 3k સાથે કરવાનો. ડોટ ગુણાકાર કઈ રીતે કરી શકાય આપણે ખ્યાલ છે, બરાબર. પહેલા પદનો પહેલા પદ સાથે, પહેલા પદનો બીજા પદ સાથે, બરાબર. એ રીતે પહેલા પદનો ત્રીજા પદ સાથે, એ રીતે પછી બીજા પદના પણ બધા સાથે ડોટ ગુણાકાર કરશું. પણ આપણે ખ્યાલ છે કે i નો i સાથેનો ડોટ ગુણાકાર જ 1 આવે, બાકી બધા સાથેનો ડોટ ગુણાકાર 0 થઈ જાય. એ રીતે જેનો જે સાથેનો ડોટ ગુણાકાર કરો તો જ આપણને 1 મળશે, બાકી બધા સાથેનો ડોટ ગુણાકાર 0 થઈ જાય. અને k નો k સાથે જ ડોટ ગુણાકાર થઈ શકે, બાકી બધા સાથે કેવા થઈ જાય? 0. એટલે ડાયરેક્ટલી આપણે i નો i સાથે લઈશું, એટલે પહેલા પદનો પહેલા પદ સાથે, 3i નો -2i સાથે, તો 3 × -2 એટલે -6i ડોટ i 1 થઈ જશે, બરાબર. એ રીતે -4 જેનો જે સાથે, તો -4 નો 1 એટલે -4, અને જેનો જે સાથે ડોટ ગુણાકાર કેટલો થાય? 1 થઈ જશે. 5k નો -3k સાથે, એટલે 5 × 3 = 15, પણ -15 k નો k સાથેનો કેટલો થઈ જાય ડોટ ગુણાકાર? 1 થઈ જશે. આનું આપણે સાદુરૂપ આપી તો 15 ને 4 19, 19 ને 6 એટલે 25, બરાબર. તો -25 આ આપણે a ડોટ b મળ્યો, એટલે કે a નો b સાથેનો ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર તમને કેટલો મળે? -25. એવી રીતે આપણે સદિશ ગુણાકાર હવે જોવાશે, બરાબર. બે સદિશોના સદિશ ગુણાકાર. તો સદિશ ગુણાકાર પણ આપણે મેળવી, બરાબર. સદિશ ગુણાકાર આપણે કઈ રીતે કરીએ છીએ? તો નિશ્ચાયકની રીતે કરીએ છીએ. a × b આપણે મેળવવું, બરાબર. તો પહેલા આપણે શું કરશું? નિશ્ચાયકની અંદર i j k લખી નાખશું, i8 j અને k. ત્યારબાદ પહેલો જે સદિશ આપ્યો છે એના ઘટકો લખી નાખીએ, 3 -4 અને 5. તો 3 -4 અને 5. એ રીતે બીજો જે સદિશ છે, બરાબર, બી સદિશ, એના આપણે ઘટકો લખી નાખીએ, તો -2 અને j કાંઈ નથી એટલે 1 તો હોય તે, અને -3, બરાબર. તો આપણે એના ઘટકો લખી નાખ્યા, i j k સ્વરૂપ. હવે આનો આપણે ઉકેલ મેળવવો છે, બરાબર, a × b. તો તમને ખ્યાલ છે નિશ્ચાયકનો ઉકેલ કઈ રીતે મેળવી શકાય, બરાબર. i8 હું લઉં, અહીં i8 વાળી લાઈન, તો એ સિવાયની બે લાઈન લેવાની આપણે, બરાબર. આ લાઈન નહીં લેવાની. તો -4 નો -3 સાથે એટલે 12, માઇનસ નીચેની 5 નો 1 સાથે એટલે 5, વત્તા j, જેમાં આપણે શરૂઆત ક્યાંથી કરવાની? નીચેથી. એ આપણે ખ્યાલ છે. આ લાઈન નહીં લેવાની, એ સિવાયની. તો -2 નો 5 સાથે એટલે -10, પછી નીચેની માઇનસથી, અને 3 નો -3 સાથેનો ગુણાકાર એટલે કે -9 આવશે, બરાબર. એ માઇનસ માઇનસ કેવા થઈ જશે? પ્લસ, એટલે ડાયરેક્ટ હું કેટલા લઈ લઉં છું? +9, બરાબર. પ્લસ k8, તો k8 માં શું આવશે? આ લાઈન નહીં આવે, એ સિવાયની 3 નો 1 સાથે એટલે 3, માઇનસ -2 નો -4 એટલે -8, એટલે +8, બરાબર. માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, 4 × 2 = 8 એટલે માઇનસ, વચ્ચેની સૂત્રના માઇનસ ના. તો 12 માંથી 5 જાય, બરાબર. તો 7i8
-10 વત્તા 9 એટલે -1 વધશે એટલે -j અને 3 માંથી 8 જાય તો 5 તો -5 k આવશે. તો આ આપણે બે સદિશોનો સદિશ ગુણાકાર મળ્યો બરાબર a ક્રોસ b. આ a ક્રોસ b છે એની જગ્યાએ જો b ક્રોસ a આપણે મેળવવાનું કીધું હતું બરાબર b ક્રોસ a કીધું હતું તો શું થઈ જાય કે સંજ્ઞામાં ફેરફાર થઈ જાય માઈનસ હોય પ્લસ થઈ જાય પ્લસ હોય માઈનસ થાય બાકી કાઈ ફેર પડે નહીં ટૂંકમાં આગળ માઈનસ નિશાની મૂકી દો બરાબર એટલે -7 પ્લસ j અને પ્લસ 5k મળે એટલે a ક્રોસ b ની જગ્યાએ તો b ક્રોસ a મેળવવાનું કે તો આગળ નિશાની માઈનસ કરો તો તમને b ક્રોસ a પણ મળે બરાબર. ચલો તો આ રીતે આપણે અદિશ અને સદિશ ગુણાકાર છે મેળવ્યો. હવે આગળનો જે આપણે ટોપિક જોવાનો છે બરાબર કે કોઈ ચાક ગતિ કરતા પદાર્થ માટે એના રેખી વેગનો કોણીય વેગ સાથેનો આપણે સંબંધ છે જોવાનો છે. તો ચાક ગતિ કરતા પદાર્થ માટે રેખી વેગનો કોણીય વેગ સાથેનો સંબંધ. ચાક ગતિ કરતા કોઈ પદાર્થ માટે કોણીય વેગ અને રેખીય વેગ એ બંને વચ્ચેનો સંબંધ છે આપણે અહીંયા જોવાનો છે. સૌપ્રથમ તો કોણીય વેગ અને રેખીય વેગ કોને કહેવાય આપણે ખ્યાલ હોવો જોઈએ બરાબર. બંને વસ્તુ અલગ છે. રેખીય વેગ કોને કહેવાય બરાબર અને કોણીય વેગ કોને કહેવાય. તો જ્યારે કોઈ પણ પદાર્થ છે એ ચાક ગતિ કરતા પદાર્થ માટે તો આપણે મેળવશું કે ચાક ગતિના ઉદાહરણ દ્વારા જોઈએ કે કોઈ એક પદાર્થ છે બરાબર ધારો કે આ ભ્રમણાક્ષ છે અને આજુબાજુ કોઈ એક પદાર્થ છે બરાબર અનિયમિત આકારનો કોઈ પણ આકારનો કોઈ એક પદાર્થ છે ભ્રમણ કરે છે. આ પદાર્થ છે જુદા જુદા ઘણા બધા કણોનો બનેલો છે બરાબર. એની ઉપર આવેલા ઘણા બધા કણો આપણે લઈ શકીએ. એમાંનો કોઈ એક કણ ધારો કે આ p કણ છે આ પદાર્થ છે ઘણા બધા કણો હોઈ શકે એમાંનો કોઈ એક કણ p છે એનો આપણે ગતિપદ લઈએ તો આવો દાખલા તરીકે વર્તુળાકાર માર્ગે છે કે આ ભ્રમણાક્ષની આજુબાજુ છે આ કણ p છે એ ભ્રમણ કરે છે બરાબર. અને જે ભ્રમણ કરે છે બરાબર એ ભ્રમણ માર્ગની ત્રિજ્યા છે ધારો કે r છે બરાબર. અહીંથી લંબ અંતર છે ધારો કેટલું છે r છે. તો હવે એનો રેખીય વેગ કોને કહેવાય અને કોણીય વેગ કોને કહેવાય બરાબર. રેખીય વેગ કોને કહેવાય અને કોણીય વેગ કોને કહેવાય. તો એ પદાર્થ છે p ગતિ કરતો એક જગ્યાએથી બીજી જગ્યાએ આવે છે એટલે પોતાના સ્થાનમાં ફેરફાર થાય જેને આપણે સ્થાનાંતર રેખીય સ્થાનાંતર કહીએ છીએ. તો ત્યારે જ્યારે પદાર્થ છે રેખીય સ્થાનાંતર કરશે તો દાખલા તરીકે p આગળથી ગતિ કરતો અહીં p દેશ આગળ આવ્યો તો p થી p દેશ સુધીનું જે સીધું અંતર છે જેને આપણે રેખીય સ્થાનાંતર કહીએ છીએ બરાબર. એને અનુરૂપ જે એનો વેગ છે ને એને રેખીય વેગ કહેવામાં આવે છે. સાથે સાથે આ જે ભ્રમણાક્ષ સાથેનો જે એનો ખૂણો છે એના સ્થાન સદિશનો દાખલા તરીકે કણ p નો સ્થાન સદિશ r છે બરાબર. તો એનો સ્થાન સદિશ જે ભ્રમણાક્ષ સાથે ખૂણો બનાવે બરાબર એ પણ બદલતો રહેશે. દાખલા તરીકે અહીં જે ખૂણો છે થીટા જેટલો ખૂણો બને છે. જો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન p આગળથી ગતિ કરતો અહીં p દેશ આગળ આવ્યો તો ત્યાં સુધીમાં એનું જે કોણીય સ્થાનાંતર ખૂણો જે બને છે કઈ તેને આપણે એનું કોણીય સ્થાનાંતર કહીએ છીએ. એને અનુરૂપ જે વેગ છે ને એને કોણીય વેગ કહેવામાં આવે છે બરાબર. આપણે એના સૂત્ર લખવા હોય તો રેખીય વેગ કોને કહેવાય તો રેખીય વેગ બરાબર શું આવે તો સ્થાનાંતર રેખીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. દાખલા તરીકે ડેલ્ટા t જેટલો સમય લાગે છે. કેટલો સમય લાગે છે ડેલ્ટા t જેટલા સમયમાં એ કણ p આગળથી p દેશ આગળ આવે એટલે રેખીય સ્થાનાંતર એટલે p દેશ અંતર અને ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા t બરાબર. તો એને આપણે રેખીય વેગ કહીએ છીએ જેને આપણે v વડે દર્શાવીએ છીએ. રેખીય વેગને આપણે v વડે દર્શાવીએ છીએ. એની જગ્યાએ કોણીય વેગ કોને કહેવાય તો કોણીય વેગ ફક્ત ચાક ગતિ કરતા પદાર્થ હોય બરોબર. પદાર્થ છે જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે એને કોણીય વેગ પણ હોય છે. રેખીય વેગની સાથે કોણીય વેગ
સૂર્ય પથ ઉપર ગતિ કરતો હોય તો એમાં કોણી વેગ આવે નહીં, કારણ કે એમાં કે એનું ભ્રમણ થવાનું નથી, સીધી રેખામાં જ ગતિ કરતો, એમાં ફક્ત રેખી વેગની જ જરૂર પડે. પણ ચાક ગતિ છે એમાં રેખી વેગની સાથે કોણી વેગની પણ જરૂર પડે, બરોબર, કારણ કે એનું ભ્રમણ થાય છે એટલે થીટા પણ બદલશે. અહીંથી દાખલા તરીકે ભ્રમણ કરતો 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 આખું ફરીને એક પરિભ્રમણ પૂરું કરે એટલે એનું કોણી સ્થાનાંતર કેટલું થાય? 360 ડિગ્રી જેટલું થાય. રેડિયનમાં કેવું તો 2π રેડિયન જેટલું થાય, બરોબર. તો એને અનુરૂપ જે એનો વેગ છે એને એનો કોણી વેગ કહેવામાં આવે છે. કોણી વેગ એટલે લખવું તો આપણે લખી શકાય કે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ધારો કે કોણી સ્થાનાંતર ડેલ્ટા થીટા જેટલું થાય, થીટાની જગ્યાએ આપણે ડેલ્ટા થીટા લઈએ, સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું થાય છે? ડેલ્ટા થીટા જેટલો કોણી સ્થાનાંતર થાય, તો ડેલ્ટા થીટા અને ભાગ્યા સમયગાળો કેટલો લાગે? તો ડેલ્ટા ટી જેટલો સમયગાળો લાગે છે. તો ડેલ્ટા થીટા ને છેદમાં ડેલ્ટા ટી, બરોબર. આજે આપણે સૂત્ર મળ્યું કોણી વેગનું મળ્યું. કોણી વેગ છે એની સંજ્ઞા છે ઓમેગા છે. તો ખાસ યાદ રાખજો કે કોણી વેગને આપણે ઓમેગા વડે દર્શાવીએ છીએ, રેખી વેગને આપણે v વડે દર્શાવીએ છીએ, બરોબર. કોણી વેગ કોને કહેવાય? તો જ્યારે કણ છે કોણી સ્થાનાંતર કરશે તો ત્યારે એને અનુરૂપ જેનો વેગ હશે એનો કોણી વેગ કહેવામાં આવશે. એનું સૂત્ર કેવું હોય તો કોણી સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. રેખી વેગમાં રેખી સ્થાનાંતર આવે, કોણી વેગમાં કોણી સ્થાનાંતર આવે. રેખી વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે, કારણ કે આ અંતર છે એનો એકમ મીટર, સમયગાળાનો એકમ સેકન્ડ, એટલે રેખી વેગ છે એમાં એકમ શું આવે છે? મીટર પ્રતિ સેકન્ડ. પણ આમાં એકમ શું આવશે? તો ડેલ્ટા થીટા, થીટા એટલે રેડિયનમાં હોય, બરાબર, રેડિયન, અને આ સમયગાળો સેકન્ડમાં, એટલે આમાં એકમ શું આવશે? રેડિયન પ્રતિ સેકન્ડ આવશે, બરાબર. કોણી વેગ છે એનો એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ, બરાબર. બે વેગના એકમ અલગ અલગ છે. બીજું કે આ બંનેની દિશાઓ પણ અલગ અલગ હશે. કોણી વેગની દિશા અને રેખી વેગની દિશા. રેખી વેગની દિશા તો આપણે ખ્યાલ છે કે આ કણ છે વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો કોઈ પણ બિંદુ આગળ આપણે એનો રેખી વેગ મેળવવો હોય તો એ બિંદુ આગળ સ્પર્શક દોરી નાખો તમે આમ, તો સ્પર્શકની દિશામાં એનો વેગ હોય રેખી વેગ, બરાબર. અહીં હું સ્પર્શક દોરું તો આ દિશામાં એનો રેખી વેગ હશે, એટલે રેખી વેગની દિશા હંમેશા સ્પર્શકની દિશામાં હોય. કોણી વેગની દિશા કઈ લેવી? બરાબર, એના કોણી વેગની દિશા કઈ આવશે? તો કોણી વેગની દિશા જે દિશામાં એની ભ્રમણાક્ષ હોય ને એ દિશામાં, બરાબર. ભ્રમણાક્ષ આમ ઉપર હોય નીચે હોય, તો ઉપર લેવી કે નીચે લેવી? બરાબર, ભ્રમણાક્ષની દિશા તો આપણે ઉપર કહીએ કે નીચે કહીએ, તો ત્યારે આપણે શું કરવાનું કે આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ દ્વારા આપણે એ વેગ મેળવીશું. તો જે દિશામાં ભ્રમણ થતું એ દિશામાં આપણે જમણો હાથ છે એ ફેરવો, જમણા હાથની આંગળી. પણ સમઘડી વિષમઘડી દિશામાં ભ્રમણ થાય છે એટલે આ દિશામાં જમણો હાથ મારો જમણા હાથના આંગળીઓ ફેરવું તો અંગૂઠો ઉપર જાય છે, એટલે ઓમેગાની દિશા ઉપર તરફ આવે છે, બરાબર, ઓમેગાની દિશા. પણ દાખલા તરીકે આમ ભ્રમણ થતું હોય, બરાબર, તો જમણા હાથની આંગળીઓ આપણે આમ વાળવી પડશે તો અંગૂઠો નીચે તરફ આવશે, તો એનો કોણી વેગ છે નીચે તરફ આવશે, બરાબર. એટલે ટૂંકમાં ઓમેગાની દિશા એટલે કે કોણી વેગની દિશા ભ્રમણાક્ષની દિશામાં હોય એ નક્કી છે, બરાબર. જ્યારે રેખી વેગની દિશા તો એ સ્પર્શકની દિશા, અને સમગ્ર ગતિ દરમિયાન કોણી વેગની દિશા પછી બદલાતી નથી. જ્યારે રેખી વેગ તો દરેક ક્ષણે બદલાય, દરેક ક્ષણે એનો સ્પર્શક બદલાય, એટલે દર ક્ષણે રેખી વેગની દિશા સતત બદલાતી રહે. જ્યારે કોણી વેગની દિશા પરિભ્રમણ શરૂ થયા પછી બદલાતી નથી, તો જે દિશામાં એની ભ્રમણાક્ષ હોય એ દિશામાં એનો કોણી વેગની દિશા રહેશે, બરાબર. તો આ બંને વચ્ચેના એક ડિફરન્સ છે જે આપણે યાદ રાખવાના છે, બરાબર. બંને વચ્ચેનો આપણે સંબંધ હવે જોઈએ તો કોણી વેગ અને રેખી વેગ વચ્ચે કંઈક આવો સંબંધ છે. પહેલા આપણે અદિશ સંબંધ જોઈએ કે v બરાબર r ઓમેગા, આ એની વચ્ચેનો અદિશ સંબંધ છે, બરાબર. રેખી વેગ v બરાબર r ગુણ્યા ઓમેગા, તો જે આપણે સાબિતી વગર સ્વીકારવાનું છે, બરાબર. ચોપડીની અંદર પણ આપણે એની કોઈ સાબિતી આપી નથી. v બરાબર r ઓમેગા, v એટલે રેખી વેગ, r એટલે જે કણ આપણે લીધો એનો સ્થાન સદિશ, બરાબર, અને ઓમેગા છે એનો કોણીય વેગ, બરાબર. હવે એની વચ્ચેનો કંઈક સદિશ સંબંધ પણ આપણી પાસે છે, બરાબર. તો v સદિશ બરાબર ઓમેગા સદિશ ક્રોસ r. તો સદિશ સંબંધ આપણે લખો એમાં ખાસ આમાં તમે ઓમેગા અને r ના સ્થાન બદલો કઈ ફેર ન પડે, પણ આમાં ફેર પડે, એટલે ખાસ r ક્રોસ ઓમેગા નહીં આવે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા r ઓમેગા હોય એટલે આમાં r ક્રોસ ઓમેગા લખે છે, બરોબર. પણ v બરાબર શું આવશે? ઓમેગા ક્રોસ r.
બરોબર. ઓમેગા એટલે એનો કોણીય વેગ, v એટલે એનો રેખીય વેગ અને r એટલે એનો સ્થાન સદિશ. અહીંયા જો સ્થાન સદિશ તો કણ p નો સ્થાન સદિશ દાખલા તરીકે આ દિશામાં છે. બરોબર. આ ભ્રમણાક્ષ છે ને આપણે z અક્ષ ઉપર લીધેલી છે. બરોબર. આને આપણે y અક્ષ ધારેલો છે અને આ લંબ જે અક્ષ થશે એ x અક્ષ. લંબ એટલે આમ બાય, પણ બાય આપણે બોર્ડમાંથી આમ દોરી ન શકીએ એટલે મેં આ રીતે આમ ક્રોસમાં દર્શાવશું. પણ હકીકતમાં આ x અક્ષની દિશા છે, આ y અક્ષ અને આ z અક્ષ, એટલે કે એની ભ્રમણાક્ષ છે z અક્ષ ઉપર સંપાત થાય છે. બરાબર. આ જે પદાર્થ દ્રઢ પદાર્થ છે પરિભ્રમણ કરે છે એની ભ્રમણાક્ષ z અક્ષ ઉપર લેવાનું છે. એ કણ છે p, બરાબર, એનો સ્થાન સદિશ આ એનું જે લંબ અંતર છે, બરાબર, તો અહીંયા આપણે એનું દ્રવ્યમાન કેન્દ્રને c વડે દર્શાવ્યું. બરાબર. આ p અને આ ઉગમ બિંદુ o, બરાબર, તો o થી p આ એનો સ્થાન સદિશ થશે r. આને આપણે r લંબ કહીશું. બરાબર. r ની પણ એને આપણે શું નામ આપશું? r લંબ. એનો સ્થાન સદિશ તો કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ કણનો સ્થાન સદિશ આપણે ક્યાંથી દર્શાવતા હોય છે? ઉગમ બિંદુની સાપેક્ષે. એટલે એનો સ્થાન સદિશ r થશે. બરાબર. તો એના સ્થાન સદિશની દિશા આ થશે r. બરાબર. આ જે અંતર છે એની ભ્રમણાક્ષ ઉપર એ બિંદુમાંથી દોરેલું લંબ અંતર છે. આ જે મેં અંતર cp અંતર લીધું ને એને આપણે r લંબ એવું નામ આપ્યું. cp બરાબર આપણે શું નામ આપ્યું છે? c થી p સુધીનું અંતર cp બરાબર r લંબ, એને આપણે r લંબ આપ્યું છે. અને o થી p સુધીનું માપ એને આપણે op બરાબર r સદિશ, એને આપણે r વડે દર્શાવીએ. બે અલગ પડે એટલા માટે એકને r લંબ કહી દીધું અને એકને r કહી દીધું, કારણ કે આ અંતર લંબ છે. જો અહીંયા કાટખૂણો બને છે આમ. એટલે c થી p સુધીનું અંતર, c એટલે આનું દ્રવ્યમાન કેન્દ્ર. આ જે કણ છે, બરાબર, એ પરિભ્રમણ કરે છે, એનું દ્રવ્યમાન કેન્દ્ર છે, એની ભ્રમણાક્ષ ઉપર આવેલું છે, એટલે એ સ્થિર હોય છે. બરાબર. તો એ c સુધીનું આ લંબ અંતર p થી એને આપણે r લંબ નામ આપ્યું. અને આ p નો સ્થાન સદિશ તો ઉગમ બિંદુની સાપેક્ષે આપણે એનો સ્થાન સદિશ r લીધો છે. બરાબર. હવે મારે ભ્રમણાક્ષની દિશા છે એ મેળવવી છે. બરાબર. અહીંયા તો આપણે જોયું, સોરી, કોણીય વેગની આપણે દિશા મેળવી છે. બરાબર. અહીંયા તો આપણે આગળ જોઈ ગયા કે એના કોણીય વેગની દિશા છે ભ્રમણાક્ષની દિશામાં. આપણે સાબિત કરવું હોય કે કઈ રીતે ભાઈ એ ઓમેગાની દિશા છે ભ્રમણાક્ષની દિશામાં હોય, તો આપણે v ની દિશા જાણીએ છીએ અને r ની દિશા જાણીએ છીએ, એના આધારે ઓમેગાની દિશા મળી. v આ p બિંદુ આગળ વેગની દિશા એટલે સ્પર્શક p બિંદુ આગળ આમ છે તો આમ ભ્રમણ થાય છે. બરાબર. એટલે p બિંદુ આગળ સ્પર્શક એટલે વેગની દિશામાં અંદર થશે, બોર્ડની અંદર. બરાબર. v ની દિશા આપણે ખ્યાલ છે r, તો r ની દિશા તો અહીંથી આમ છે. બરાબર. આ રીતે આમાં જે આપણે બોર્ડમાં દોર્યું છે એ દિશામાં r છે. તો હું r થી ઓમેગા તરફ આંગળી લઈ જાઉં તો અંગૂઠો તો આમ ઉપર તરફ આવશે, r આમ. બરાબર. ઓમેગા, સોરી, r થી ઓમેગા થી r તરફ લાવું તો આપણે વેગની દિશા મળી છે. બરાબર. હવે ઓમેગાની દિશા કઈ છે? તો આપણે ખ્યાલ છે કે ભ્રમણાક્ષની દિશામાં છે. બરાબર. અને r ની દિશા તો આપણે જાણીએ છીએ ઓમેગા એટલે આમ ભ્રમણાક્ષ. બરાબર. ત્યાંથી હું r તરફ આંગળી લાવું, ઓમેગા થી r તરફ, તો અંગૂઠો તો અંદર તરફ લાગે છે, એટલે એ આપણે v ની દિશા આપે છે. ઓમેગા થી શું કરવાનું છે? આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ વાપરવાનો. ઓમેગા થી r તરફ આપણી આંગળીઓ વાળવાની. બરાબર. તો તમને વેગની દિશામાં અંગૂઠો મળતો તો આપણી દિશા છે એ સાચી છે. તો આપણે જે ભ્રમણાક્ષની દિશા કીધું એ ઓમેગાની દિશા છે એ સાચી આપણને મળે છે. એટલે ઓમેગા એટલે કોણીય વેગ, એની દિશા આપણે ભ્રમણાક્ષ તરફ લીધી છે, એટલે હું આંગળીઓ ઉપર રાખીશ. r ની દિશા આ દિશામાં છે. બરાબર. r એટલે આ રીતે આવશે. તો ઓમેગા થી હું r તરફ આંગળીઓ વાળીશ એટલે અંગૂઠો અંદર તરફ થાય છે. અને આપણે ખબર છે કે આ વેગની દિશા સ્પર્શક એટલે આમ અંદર તરફ હશે. બરાબર. આમ પરિભ્રમણ કરતો હોય એટલે સ્પર્શકમાં દોરો તો આમ તમને અંદર મળશે. તો એ રીતે આપણે કહી શકીએ કે ઓમેગાની દિશા છે ભ્રમણાક્ષની દિશામાં મળે છે. હવે આપણે આ v બરાબર ઓમેગા ક્રોસ r ને આપણે સમજવું છે. આપણી પાસે સૂત્ર છે v બરાબર ઓમેગા ક્રોસ r. બરાબર. તો ઓમેગા એમ નામ આ r છે એની જગ્યાએ હું શું લખી શકું? r એટલે op થાય, r એટલે o થી p, op સદિશ, એને આપણે op સદિશ પણ લખી શકીએ. તો o થી p સુધીનો જે સદિશ છે અને આપણે સ્થાન સદિશ r એવું નામ આપ્યું, એટલે એની જગ્યાએ op મૂકી દો. બરાબર. હવે આપણે આનું વિસ્તરણ કરીએ તો ઓમેગા ક્રોસ op ની જગ્યાએ શું મૂકી શકાય? તો અહીંયા જો એક આખો કાટકોણ ત્રિકોણ બને છે. બરાબર.
ત્રિકોણ સદિશોના સરવાળાની ત્રિકોણની રીત જુઓ તો OP એટલે આ બે સદિશોનો સરવાળો થાય બરાબર કયા બે સદિશો CP અને OC OC વત્તા CP કરો ને તો તમને OP મળે અહીં ત્રિકોણની રીતે તમે સરવાળો જુઓ બરાબર તો OP સદિશ એટલે કયા બે સદિશોનો સરવાળો OC અને CP એ બેનો સરવાળો કરો એટલે OP ની જગ્યાએ OC વત્તા CP લખી શકો બરાબર ઓમેગા ક્રોસ OP અને OP ની જગ્યાએ OC વત્તા CP હવે તમને ખ્યાલ આવ્યો છે કે આપણો વિભાજનનો નિયમ શા માટે ભણ્યા તો સદિશોનો વિભાજનનો નિયમ આપણે આગળ જોઈ ગયા તો અહીં આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરી શકીએ બરાબર અહીં આપણે એનું વિભાજન કરીએ તો ઓમેગા ક્રોસ OC સદિશ વત્તા ઓમેગા ક્રોસ કયો થાય CP સદિશ થાય બરાબર તો ઓમેગા ક્રોસ OC જો ઓમેગા ની દિશા આમ ઉપર અને OC સદિશ આમ ઉપર તરફ છે એનો મતલબ છે ઓમેગા અને OC સદિશ એ બે એક જ દિશામાં છે હવે સદિશોના ગુણાકાર આપણે જોઈ ગયા બે સદિશો એક જ દિશામાં હોય તો એનો ક્રોસ ગુણાકાર કેવો થાય 0 કારણ કે ક્રોસ ગુણાકારમાં sin θ આવે બરાબર ઓમેગા OC sin θ આવે હવે થીટા તો આ બે વચ્ચેનો ખૂણો થાય તો 0 છે ઓમેગા અને OC બે એક જ દિશામાં છે કારણ કે તમને ખ્યાલ છે ઓમેગા ની દિશા આમ ઉપર ભ્રમણા છે અને OC એટલે OC ની દિશા ઉપર એટલે આ ગુણાકાર ક્રોસ ગુણાકાર કેવો થાય 0 થાય બે એક દિશામાં છે એટલે બરાબર પ્લસ ઓમેગા ક્રોસ CP તો ઓમેગા ક્રોસ CP આ CP એટલે આપણે શું નામ આપ્યું છે જો CP ને આપણે r લંબ આપ્યું છે એટલે ઓમેગા ક્રોસ r લંબ થાય છે બરાબર તો આપણે v સદિશ બરાબર શું મળશે ઓમેગા ક્રોસ r લંબ બરાબર એનો મતલબ એવો થયો કે v બરાબર r ઓમેગા એ કોનું મૂલ્ય છે ઓમેગા ક્રોસ r લંબ બરાબર એનું એ મૂલ્ય છે આપે છે આ જે સદિશ ગુણાકાર છે એનું શું આપે છે આ મૂલ્ય આપે છે બરાબર કારણ કે ઓમેગા અને r લંબ બે પરસ્પર લંબ થાય છે જો ઓમેગા એટલે આમ અને r લંબ એ બે વચ્ચેનો ખૂણો 90 છે થીટા છે એ બે વચ્ચેનો કેવો છે 90 ડિગ્રી થશે બરાબર એટલે v બરાબર આપણે ઓમેગા r લંબ sin થીટા અને થીટા 90 છે એટલે v બરાબર શું મળશે તમને ઓમેગા r લંબ મળશે અને r લંબ ને અહીં આપણે r નામ આપેલું છે બરાબર તો આ રીતે આપણે આ સંબંધ છે બરાબર કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ છે આપણે સમજી શકીએ બરાબર ખાસ યાદ રાખજો કે રેખીય વેગ v બરાબર ઓમેગા ક્રોસ r આ બે વચ્ચેનો સંબંધ છે રેખીય વેગ અને કોણીય વેગ વચ્ચેનો સંબંધ જેનો ઉપયોગ આપણે દાખલાનો વારંવાર કરવાનો થશે બરાબર અદિશ સંબંધ કેવો હોય તો v બરાબર r ઓમેગા બરાબર ઘણી વખત તમને કોણીય વેગ આપી દીધો છે અને આપણે રેખીય વેગ મેળવવાનો થશે ઘણી વખત રેખીય વેગ આપી દીધો છે કોણીય વેગ મેળવવાનો થશે બરાબર તો એમાં આપણને સંબંધ જો યાદ હશે તો તમે સરળતાથી મેળવી શકશો બરાબર તો આ રીતે મિત્રો આપણે અહીં કોણીય વેગ અને રેખીય વેગ વચ્ચેનો સંબંધ મેળવ્યો આગળ એક કોણીય પ્રવેગ બરાબર એ પણ આપણે જોવાનું છે કે કોણીય પ્રવેગ કોને કહેવાય જેમ રેખીય પ્રવેગ એમ કોણીય વેગ સાથે બીજો કયો પ્રવેગ આવશે કોણીય પ્રવેગ આવશે બરાબર કોણીય પ્રવેગ એટલે બીજું કાંઈ નહીં બરાબર પણ કોણીય વેગને અનુરૂપ જેનો પ્રવેગ છે એને આપણે એને શું કહીશું કોણીય પ્રવેગ તો ચાકગતિ કરતા પદાર્થ માટે કોણીય વેગને અનુરૂપ એનો જે કંઈ પ્રવેગ છે એને આપણે એનો કોણીય પ્રવેગ કહીશું બરાબર એટલે કે કોણીય પ્રવેગ છે એને આપણે આલ્ફા વડે દર્શાવીશું આલ્ફા બરાબર એના કોણીય વેગમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા ઓમેગા છેદમાં સમયગાળો ડેલ્ટા ટી જેમ આપણે રેખીય પ્રવેગની અંદર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો લઈએ એમ અહીંયા કોણીય વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો લો તો તમને કોણીય પ્રવેગ મળે એને આપણે આલ્ફા વડે દર્શાવશું આલ્ફા એટલે કોણીય પ્રવેગ બરાબર એની સમજૂતી છે આપણે આગળના વિડિયો લેક્ચરની અંદર જોઈશું ચાલો તો આજના આ વિડિયો લેક્ચરમાં મિત્રો આટલે સુધી રાખીએ છીએ